ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા વચમાં સોશિયલ મીડિયાની અંદર બહુ ચર્ચાનો વિષય બની રહ્યા હતા, કારણ કે જીલિયા ગામની અંદર જે ઘટના બની એ તમને બધાને ખબર છે અને તેમનું સંપૂર્ણ રીતે સોલ્યુશન પણ આવી ગયું કે જે ઘટના બની તેમનું જે ફાર્મ હાઉસ હતું જે ખરેખર બહુ મોંઘું હતું તેને પાડી દેવામાં આવ્યું અને તેનું કારણ તમને બધાને ખબર છે. દર વિડીયોની અંદર આપણે નહીં કહીએ કે તે જમીન હતી એ જમીન ગાયોની જમીન હતી અને તેના પર આ ફાર્મ હાઉસ ઊભું કર્યું. તે માટે તેમનું જે સ્ટેટ ઓફ રામાધણી કરીને ફાર્મ હાઉસ છે, ખરેખર ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે ગમે ત્યાં સર્ચ કરો ને તો આ ફાર્મ અને બંને ભાઈઓ એટલા પોપ્યુલર છે કે સૌપ્રથમ તેમનો વિડીયો આવી જાય છે. તો તે બધું છોડો, એ બધું કમ્પ્લીટ થઈ ગયું અને ખરેખર ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયાની જે આ એન્ટ્રી વાળો વિડીયો છે ને, આ વિડીયો જોઈને ઘણા લોકો કહે છે કે વાહ ભાઈ વાહ, શું રબારી સમાજના બંને યુવાને એન્ટ્રી અને શું નામ કમાણું છે. કારણ કે વ્યક્તિ પૈસા તો ઘણાય કમાય છે, પરંતુ નામ કમાવું એ બહુ અઘરી વસ્તુ છે. અને ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયાએ બંને એટલું મોટું નામ કમાણું છે કે ગુજરાતનું નાનું નાનું છોકરું પણ જાણે છે. અને તેઓ ખાસ કરીને મસ્તાની ગેંગ તરીકે લગભગ વધુ જાણીતા છે. તો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર પબ્લિક જુઓ કે તેમની ચાહના કેટલી છે, તેમની લોક ચાહના કેટલી છે. લોકો પ્રત્યે ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયાનો પણ પ્રેમ છે અને લોકોને ભાવેશ જીલિયા પ્રત્યે અને ભાર્ગવ જીલિયા પ્રત્યે કેટલો પ્રેમ છે તમે વિડીયોની અંદર જુઓ. અને આ વિડીયોની અંદર તમને એક વાત નોટિસ કરવાનું કહું છું, એ તમે વારંવાર જોશો. આ વિડીયો કોઈ વિરોધ કે કોઈ પ્રશંસા કરવા માટે નથી બનાવ્યો, પરંતુ આ વિડીયોની અંદર તમને એક એવી વાત જણાવવાનું છું જે વાત જાણીએ તમે પણ મારી આ વાતથી 100% સંમત થઈ જશો કે ભાઈ તારી વાત તો સાચી છે. હવે મિત્રો, આ બંને ભાઈઓ છે, તમને ખબર છે કે ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા હવે દુનિયાની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવે તો આ બંને ભેગા હોય છે. એટલે કે તેમના પર કોઈ પ્રોબ્લેમ આવે તો ભેગા હોય છે. સુખ દુઃખની અંદર આ બંને ભાઈઓ ભેગા હોય છે. કોઈ નવો ઇવેન્ટ હોય તો બંને ભાઈઓ ભેગા હોય છે. આ જ તાકાત છે કે આપણે આપણા ભાઈઓ ભેગા હોઈએ તો દુનિયા એક બાજુ અને આપણે એક બાજુ, ગમે તેટલી દુનિયા પાડવાની કોશિશ કરે પણ જો આપણા ભાઈઓ ભેગા હોય ને તો કોઈની તાકાત નથી કે આપણ પર હાથ પણ લગાવી શકે. કારણ કે આ બંને ભાઈઓનો સંપ જુઓ, બંનેને વચ્ચે મિત્રતા કહો કે પછી જે કહો, કારણ કે બંને ભાઈઓ ભેગા છે તો કોઈનો ડર પણ નથી એવો આપણે કહી શકીએ. તો આપણે આ વિડીયોની અંદરથી શીખવા એવું મળે છે કે હંમેશા આપણા જે ભાઈઓ છે એ ભાઈઓને હળી મળીને સાથે રહેવું જોઈએ. અને આ ભાઈઓ જો ભેગા રહેશે તો ખાસ કરીને આપણા પર કોઈ પણ સંકટ આવે તો તે પણ દૂર કરી શકીએ છીએ. અને કોઈની તાકાત નથી કે આપણા પર હાથ લગાવી શકે. આ આપણા એક ભાઈઓનો પ્રેમ છે. તો ખરેખર તમને સમજાઈ ગયું હશે કે આપણે આ વિડીયોની અંદર બતાવ્યું છે કે આપણા જે કુળના ભાઈઓ છે, આપણા કુટુંબના ભાઈઓ છે, આ ભાઈઓ સાથે હંમેશા સાથે હળી મળીને રહીએ તો કેટલો મોટો ફાયદો છે અને જિંદગી જીવવાની પણ મજા આવે છે. તો ખાસ કરીને વિડીયોને બને તેટલો શેર કરજો. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી નાખજો અને કોમેન્ટની અંદર એ જણાવજો કે તમે કયા ગામથી વિડીયો જુઓ છો. આવનારા વિડીયોની અંદર લાઈવમાં નામ લેવામાં આવશે. જય ગોગામહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા.